શું છે બોલ? હા બોલ બોલ, તમ તાર બોલવા માંડ. અંશને અમારે આજે હેરાન કરવો છે. અહીંયા લગી લાવો, અંશને અહીંયા લગી કાઢી લાવો. આઈ રહ્યા શું કરતો એ? ગુંડા જેવો લાગશે, ગુંડા જેવો. વાળ કપાય. વાળ નથી કમાવા અત્યારે. મામાન ઘરે અરે હે ફોરેન માં કપાય જવાનું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તથા મસ્ત હતું. તમે તો શું અત્યારે વાપરવાથી છે સવારના 10:30 અને આજે સન્ડે છે. પણ અમારે આટલું છે ને હરરોજ સન્ડે જ હોય, પણ આજે પાછો સન્ડે છે ને એમાં એમ છે આજે મારે 2 ફેમિલી ફંક્શનમાં જવાનું હતું. સંબંધ સાચવવા છે ને બહુ એટલે બહુ અઘરા છે. એ મને આજે સમજાણું, કારણ કે મારે આજે 2 પ્રસંગમાં જવાનું હતું, જેમાંથી એક પ્રસંગમાં હું જઈ શક્યો નથી. એક જગ્યાએ તો હું થાય બીજો દોસ્તાર હતો તો એની જ્ઞાન મોકલી કેવડાવી દીધું, અને બીજી જગ્યાએ મેં મારી બેનને મોકલી દીધી. જવું તો પણ ઓફિસના કામે જવું જાય કોને, કેમ કે ઓફિસે જવું જરૂરી હતું. ત્યાં કોઈ છે નહીં, હું અને ઓફિસમાં 2 જ છે, એટલે બીજું કોઈ છે નહીં. એટલે આજે હટવાનું હતું. ખરેખર ખબર સાચવવા છે ને બહુ એટલે બહુ અઘરા છે. અત્યારે તો જો જાઉં છું ઓફિસે, 11 વાગવા આવ્યા છે અને આ પુલ ઉપર છે જોવા જો ધુમ્મસ થઈ ગયું. જાય ઓફિસે, પછી ઓફિસેથી પાછું ઘરે જવાનું છે. અને ઘરે જઈને પછી આજે તો સન્ડે છે એટલે આજે હું કરીએ છીએ એ બતાવીશું આજના વ્લોગમાં. શું છે બોલ? હા બોલ બોલ, તમ તાર બોલવા માંડ. હા બોલ. બોલ ની લે. બોલ. જો પેલા તમારો ફોન આવ્યો અહીંયા, એટલે હું કામ કરતો હતો, એટલે પતાવ્યું. પછી મેં કીધું હાલો જાઓ એમ. જવા નીકળો ને તાનો ફોન આવ્યો, તું આવીશો કે નહીં એમ. હજી બધું મેકું અને ત્યાં એનો ફોન આવ્યો. એ એમ કે અમે નીકળી જાય, એટલે પાછું મેં શરૂ કર્યું મારું પાછું કામ. પાછો સેટઅપ મારીને શરૂ કર્યું. ત્યાર પછી હવે પાછો ફોન આવ્યો કે અહીંયા નહીં અમે જી તું આવ્યો એમ. પછી પાછો કામ તો મેં કરવાનું શરૂ કર્યું. પછી પાછું કર્યા રહે અમે તો અડધી કલાક એમ પછી જાઓ એમ. હવે અહીંયા પાછળ તમે જો જવાનું છે, બોલાવો શું કામ? તું અમારા ખાવાનું તું ક્યાં લો? આપણે ખાવાનું હતું ને ઈ બે કાઈ ના, અમારે ખાવાનું બાકી હતું ભાઈ. શું મળશું કે અંશને અમારે આજે હેરાન કરવો છે. અહીંયા લગી લાવો, અંશને અહીંયા લગી કાઢી લાવો. હાલો ઉભા થા, હાલો હાલો ઉભો થા. પછી એમ જો હવે આમ લાવો જાય બધા. હાલો 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 ભાઈ. હવે જાય ભાઈ, ઈ ભલે એકલો કામ કરતો હોય, આપણે જઈએ ભલે કરતો. હા વાંધો નહીં, જાઓ. એમ નહીં, એને કેટલું કામ છે ઈ આવી નહીં તો ઈ લેપટોપ લઈને બેહી ગયો. એને કેટલો વર્કલોડ છે, શું કામ છે સમજો. સેટઅપ બેટઅપ મારી દીધો. ફોન કરી મારે ભાઈ જવાનું છે, રાતે જમવાનું છે. ઓનલાઈન પ્લાન બનાવીશું તો ખોટા ઓનલાઈન પ્લાન બનાવીશું. જમીને મારા દાદાને મૂકવા જવાનું છે, દાદાને મૂકીને પછી કઈક જાય 9:30 એને બહાર જવાનું છે તો એ પ્લાન બનાવે છે અત્યારે. સિક્વન્સ લઈ લે, આપણે રમશું લેવાને આવે છે. આપણે બધા દુખવા મળશે, વધારે નો દુખે, એના વેઇટ પ્રમાણે ત્રણે અત્યારે આવ્યા છે, મજા પડી છે. આ ભૂખ વીંચાઈ થંબનેલ બનાવો તો પેલા કે થંબનેલ બની ગયો છે એ ત્રણે જો. અમાર બહુ હતું નહીં જમવાનું. એક તો નહીં મોહનથાળ હોય ને ભરતભાઈ સમય આપતા ના કહો કે બહુ એને સન્ડે છે, મારે સન્ડે છે, સન્ડે આવતો નથી મારે. પછી ઓલા મેં કીધું ને તેનું હું બધા દી સન્ડે રવિવાર આજે સન્ડે નથી મારે. હીરો કાકા આવે વાતો કરે છે બે આજે પકોડે ને બટેકાનું એ અક્ષરધામમાં સેવામાં ગયા. એ લોકો આવ્યા વાકે જમવા નાસ્તા પાણી કરશે. આવ્યા એટલે નાસ્તો પાણી થાય બરોબર અમેરિકા મારી ગાડી નીચે છે ભાઈ, નીચે. ભાઈ વાગોમાં થશે 7:30 અને અત્યારે હું જાઉં છું મારા મોટા મામાની ઘરે, કેમ કે આજનું જમણવાર એની ઘરે છે. અને શું કહેવાય સન્ડે છે, આજ સન્ડે હતો એટલે કાંઈ કર્યું જ નથી. આજ આખો દી કામમાં જોયો ગયો છે. અને શું કહેવાય બસ બપોર લગી કામ કરતા. બપોર પછી ઓલા બધા ભાઈ બંધ આવ્યા, પછી એની સિક્વન્સ ટીચવા બેઠા, રેમાજ કરે 5:30 લગી રમતા હતા. પછી એ લોકો ત્યાંથી છૂટો દ્વારકેશ ની લોકો રહી ગયો. એ લોકો વાતો ચીતું એવું બધું કરતા હતા. ત્યાં જાઉં છું મામા ઘરે, આજે આજનું જમણવાર એની ઘરે છે. એટલે ત્યાં જઈને જમી અને ત્યાં આજનો
મેનુ છે પાણીપુરી જમવાની છે. કાલે પાણીપુરી ખાધી હતી, આજે પાછી પાણીપુરી છે. જાય જમી અને બધા હારે બાકા દીકરી આજે બોલાવ્યું. સમજો શું કરતો ગુંડા જેવો લાગશે, ગુંડા જેવો વાળ કપાય. વાળ નથી કમાવા અત્યારે. મામા ઘરેથી નીકળી ગયા છે, જાય છે હવે ઘરે. હું હતો આ જો આ ભાઈ પાછળ થી મને ગુંડો કે મારી બેન ની બધા આવ્યા હતા. અમે જાય છે અત્યારે ઘરે. બાકાજી લોકો જો ઇકોમાં બેઠા છે. અરે છે ને ફોરેનમાં પપ્પા જવાનું હતું, પણ અમે છે ને ગાડીમાં બેઠ દીધો છે. એને આજે ઘરે નથી મોકલવાનો. ઘરે નથી મોકલવાનું. ઘરે એને છે ને કુલદીપ ની ઘરે મોકલી દેવાનો થાય છે. પાવર કરે ને એવા છોકરાઓને છે ને મૂકવાના જ નહીં. આજો એને આગળ ગાડી દીધો છે. એ લોકોની ગાડી આગળ જાય છે અને હું અને દ્વારકા અમે બે અલગ અલગ ગાડીમાં જઈ ઘરે ને હવે તો બસ ઉઈડા કાર્યક્રમ નથી. લોકો કાર્યક્રમ છે નહીં અત્યારે તો એની ઘડી કણી કાઢી. એની મમ્મી વ્લોગ ગયો ને પછી એની મમ્મી એની કઈ રિમાર્ક લીધી છે ને અમારા મામાની ઘરે મોટા મામાની આવ્યા હતા ને ફૂલભાઈ ની બહુ રિમાર્ક બહુ લીધી હોય ને. ના એટલે એને ખીજાણ એમ ખીજાય તો કરીને કે એવું ન તારે બોલે એમ. એટલે મમ્મી સારી સલાહ દીધી એમ કે હું કે વ્યવસ્થિત રહેવાય વ્લોગમાં તો આવ્યો તારા વ્યવસ્થિત રહેવું પડે એમ, ખોટી તારી ઇમેજ ખરાબ થાય એમ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.